પ્રશ્નો છે. અત્યારે શું કહ્યું, પ્રત્યેક ખેડૂતે એના ખેતરના મોબાઈલ થી હોય તો ફોટા પાડી લેવા જોઈએ, તારીખ વાર સાથેના, જેથી કરીને તલાટી મંત્રી કે ગ્રામ સેવક જેથી સર્વે કરવાની વાત આવે તે દિવસે ઉલ્લુ ન બનાવે. તમારે કહેવાય જો આ તસવીર એમાં તારીખ વાર બધું મેન્શન છે. મારા ખેતરમાં કપાસ હતો કે તલ હતા કે માંડવી હતી કે ઘઉં હતા કે મગ હતા કે અડદ હતા, જે સ્થિતિ થઈ એ જુઓ, અમે ફોટા પાડી લીધા, તમે જોઈ લ્યો. એટલે સૌથી પહેલું કામ તમને કહું, હવે જયારે તમારી પાસે ખેડૂત પાસે સમય ન હોય તો કહું છું, અને સમય હવે છે ને અત્યારે વરસાદની વાતો ચાલી રહી છે, તો સૌથી પહેલા તો ફોટા પાડી લ્યો. ચાલુ વરસાદે ચાલુ નુકસાન થતા હોય એના લાઈવ બને તો વિડીયો ઉતારી લ્યો અને કા ફોટા પાડી લ્યો. અત્યારે મોબાઈલ તો બધા પાસે છે જ, તો કીર્તિદાન ગઢવીના ડાયરા સાંભળ્યા કરશો તો આ કામ કરવાના છે કેદી કરશો. એટલે એનો સદુપયોગ કઈ કરો ભાઈ સાહેબ. ડાયરા સાંભળો ખરાબ નથી, ખોટું નથી, પણ બેઝિકલી મનોરંજન કરતા થોડીક ઉપયોગિતા છે એ નહીં કરો. મોબાઈલ દરેક પાસે છે, એ લોકો શું સર્વે કરે, પછી પાછા આપણે રાડ્યું નાખીએ કે સર્વે બોગસ થયું છે ને અમને અન્યાય થયો છે ને 33% વધુ અમારે નુકસાન થયું તોય અમારું નોંધ નથી કરીને. પણ એ બધું એના ઉપર છોડો, તમે મોબાઈલ થી કેપ્ચર કરી લો. તમારે ચાલુ વાવાઝોડા તમારા ખેતરના ફોટા કે જુઓ આ શું થયું, સત્યાનાશ થઈ ગયો એમ. એટલે પેલી વાત તો એ કરી દઉં. હવે લાંબા ગાળાની વાત કરું. આ તો કાલ આવવાનું હોય વાવાઝોડું, તો શું થઈ શકે એની મેં પેલા વાત કરી. હવે લાંબા ગાળાની વાત કરું કે હવે જયારે આંબાલાલ પટેલ કે હવામાન વિભાગ તમને કહી જ દે છે 5-15 દી અગાઉ કે ભાઈ વાવાઝોડું આવવાનું છે, બરાબર, દિવાળીમાં વરસાદ આવવાનો, તો અંબાલાલ પટેલે કીધું જ તું જે તે સમયે પણ કે ભાઈ દિવાળીમાં વરસાદ આવશે, નવરાત્રીમાં આવ્યો, આપણે બધા જાણીએ છીએ. એમ અત્યારે આપણને કહી દીધું કે એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ થશે, આ કહી દીધું છે, બરાબર છે. હવે અત્યારે ખેડૂતોએ શું કરવું જોઈએ? સૌથી પહેલા તો વાવાઝોડું આવવાના જયારે વાર હોય, જે તારીખ નજીક આવે પહેલા, સૌથી પહેલા તો જે એની પાસે ખુલ્લામાં જો કોઈ પાક જણસ પડી હોય, માંડવી તલ આ તે ઇત્યાદિ, કારણ કે ખેતરમાં ખળામાં પડ્યું હોય, પોતાનું ઘરનું મોટું ફળિયું હોય તો ફળિયામાં પડ્યું હોય, તો સૌથી પહેલા તો એને તમે સુરક્ષિત પડલે નહીં, જ્યાં વરસાદથી ન પડલે એવી જગ્યાએ પેલા તો મૂકી દેવું જોઈએ. એટલે કમસે કમ એટલું નુકસાન તો બચ્યું, જે તૈયાર ભાણેથી સત્યાનાશ ન થઈ જાય એની વાત કરું છું. પછી તમે આમાં શું છે, પેટા પ્રશ્નો બહુ હોય. તમે જયારે ખેડૂતોને કઈ કહો તો એમ કે સાહેબ એવડા મોટા અમારા ક્યાં ઓરડા ગોતવા, તે અમે ઘરમાં બધો માલ નાખીએ છે ને, પેટા પ્રશ્નો બહુ કરે. પણ ભલા મને આ કુદરતી છે, આ સરકારી નથી, આ કોંગ્રેસ કે ભાજપ નથી ત્રાટક, તું કુદરત ત્રાટકે છે. એટલે કઉ છું કે જે છે એ તો છે, હવે તો લડવું તો પડશે ને. તો જો ઘર એવડા મોટા ન હોય અને ફળિયામાં તમારે માલ રાખે છૂટકો હોય, તો તાડપત્રીથી ઢાંકી દો, જેથી કરીને